તો કે બગડાટી જ બોલે કે આ બગડાટી આડી બોલે બીજ ની બોલે આવા પ્રોગ્રામો આવ્યા રાખે તો બધું અમારે આવી નવી બગડાટી બોલે રામભાઈ હિહલી દીકની હગાઈ ના એટલે અમારે આજ આવેગા એટલે આપણે કામ લઈ લઈએ પેડા ખાવ બીજા કલર નો લ્યો પેડો આ મકાન નો રે સોઢાણા ગામે રામધૂનનું 9 દિવસનું આયોજન ભવ્ય કરેલ છે. એમાં સંત શિરોમણી શ્રી નાથા ભગતની 30મી પુણ્યતિથિ નિમિત્તે અને આમાં હિતાવી તારીખથી આ રામધૂન બેહે અને 9 દિવસ એટલે કે 6 તારીખે એને પૂર્ણાવતી એટલે 9 દિવસ અખંડ રામધૂન ચાલુ રહીએ. અને ગામના વડીલું માલ સામાન લેવા જતા ભાણવર ગાડી બોલેરો લેન અને આપણે આ બંગલાનું નિરીક્ષણ કરે. જાજે ટાઈમે અમારે વૈદ્ય હતો ને ભરત મામો ને મારો રાજો મોટો ને રોધો મોટો આપને ને બાપો ને પુગાવ્યા બોલેરો માલ સામાનનો ભરે ને પુગાવ્યા ટાણે હો ભાઈ ભાણવરથી. આ તો બીજો રાજો મામો લાગે આખી ગેંગ લાગે. હા ભાઈ આ તો માલ ભરે આહાથી બીજ કીધું હે કાલે જ છે ને? હા ભાઈ કાલે જ છે. આ બાજુ અમારું કામકાજ હાલે મકાનનું. ભરત મામા રામ રામ. રાજામાં મજામાં? તમે આવું તેવું હોય તારે જાઓ વાડી આવો નકર હમણાં ઘણો ટાઈમ થયા. વૈદ્ય હતો તો એક દી હાર લેવા આવ્યો તો હે આ ભરત મામો તો આવ્યો જ ને મોટા મજામાં? ના ના બોલવું ને બગડાથી બોલાવો રોગી બોલે દો તો મને કઈ વાંધો ને હે બંધ કરી દઉં આગળ નાખી દઉં. આ બીજ નો અમે થોડા થોડા અમે હાલો ભરેવીએ બોલેરો જીવો ભાઈ કે કાલે નો આ ડાયરો બધો કે હાલો તો ભાગીએ સાતો છૂટીને વેલેરું ભરેવી મજા હે કામ ઝડપી હાલે કે નહીં? આપણું બગડાટી વાળું જ કામ હોય, આપણું હલકું કામ ન હોય. હે આપણું બગડાટી વાળું જો કાલે ચૂંટણી ઉતી ને એને બગડાટી બોલાવી વિડીયો ઉતાર આજે આવી છે પણ ત્યાં એટલી હજારો મોઢે પબ્લિક ઉતી પણ બધાને મોઢે એક જ શબ્દ કાલે ખૂબ ને મોટવાડે જોવાનો પ્રોગ્રામ ને બગડાટી કે મોટવાડે તો ટુકડે એક ભાઈ ફોન કર્યો તો કે સારો ઓલો ભાઈ ભીમો એમાંનો ફોન આવ્યો તો ને ફોન તમને કેતો તો મને કતો ની કે ન મારો મેળાવી મે ભાઈ આ બધા કિસ્મત ની વાત છે. ના ના એ ઓલા એના જ માણસો ઉતા લગભગ. હા જોવો જે મકાન અમારા આ હોલ છે આ બાજુનો મોટા તમે ખાસ કે કડિયા કારીગર મેન આ છે હે એ નાગા આપણે જા મારો મોટો આપ થાય કેટલા વર્ષથી મોટા તમે આ બધું 20 વર્ષ ત્યાં મૂક્યો ને 22 વર્ષ કર્યો 20 વર્ષ ત્યાં મૂક્યો અને 22 વર્ષ પહેલા કર્યું તો આપણે ઓલીવાડી ને બધું ગામમાં અમારા હિંબર આખાની અંદર લગભગ મકાન અમારા મોટા પી કર્યા. ઉંમર કેવડી? 66 વર્ષ ઉંમર. આ જોયું તમે જોયું આ વોલ હે આથી એન્ટ્રી પછી આ જોવે મને કઈ ખબર નહોતી પડતી મેં કઈ રીતની છે જો આ વોલ હે પછી આ ખુલ્લું રહે આ રસોડું હાંભું હે આ બધું ડાઇનિંગ હોલ હે હા પાછો આથી અહીંથી આ રૂમ હે પાછો એનો આ બાથરૂમ ને બધું આ બાજુ આવ્યું હા પછી આ બાથરૂમ આવે ગયું આથી સીડી ચડી છે આથી સીડી ચડે એમ ઉપર જાય આ રીતે અને આ મંદિર છે ભગવાન ની બિહારવા પડે મંદિર મોટું બનાવ્યું એ સારું જ કાંઈ 2 જણા કોઈક 3-4 જણા હોય તો બેહે ને આ હાંભું મંદિર રાખવાનું હોય આ રીતે
બરોબર બહુ પ્લાન સારો. બધી જગ્યાએ સેમ ટુ સેમ હે બધી જગ્યાએ ઓલી સામે બિલ્ડિંગમાં આ રીતે જ છે હા એ બે એક જ કોપી હા પછી આ બાજુ આ તમે જોવો તો આ સોકડી છે આપણે ઠામ ઠીકર ને કોઈ વોશિંગ મશીન ને કઈ રાખવું હોય તો આ રસોડું છે એવડું રસોડું જબર છે હે એ રસોડું જબર બાકી તો તમે આમાં થોડીક સલાહ દેતા જજો કે અમારે કઈ આડાવરું કરવું હોય તો એન્જિનિયર પ્લાન હાલે એમાં તોય આપણે સુધારા વધારા અમુક ટકા આપણે કઈ ઓલું થતું હોય તો 2-5% કરે છે ગયા અમે સુધારા વધારા કર્યા જેવું દેખાતો ને એવું હે હા દેખાય રેડી તો છે. પણ માણસ ન કે ભાઈ એમાં કઈ કાચું કોસું હોય નહીં ડાબો માગે ડાબો માગે એવું અને છે. ખુરશી તો તમે જોવો જો ઓલી ખાલી જે ખુરશી જો ત્યાંથી તો મકાન ચાલુ થાય મકાન બની જાય એટલે ખુરશી ભરાય. હા આ એક એટલું અંદર છે ને એટલું બહાર. આજનો અંદર ને એક બહાર એક મકાન થઈ જાય આઠ થશે. ઠીકો છે ને મકાનનો શો આવે તો જ આવે આ ખુરશીનો આનો જ જો આવ્યું છે મકાન ખુરશી બહુ એ સારું છે કે ભવિષ્યમાં રોડ ઊંચો થાય ને તો આપણે પ્રોબ્લેમ ન થાય એ પ્લાનિંગથી બધું કરી બે મકાનની ખુરશી બાંધીએ ને એમાં તો એક બિલ્ડિંગ એક બંગલો બની જાય એટલો ખર્ચો આવ્યો ખુરશીમાં હો હકીકતથી હા ક્યાં? એક મારો આખો બંગલો બને છે ને એટલો ખુરશીમાં ખર્ચો આવી જાય એમાં ખુરશીમાં જોયું હાવ સાચી વાત. અમે 2-2.5 મહિનાથી આમાં ખાડામાં પીડ્યા હતા હા ખાડો. 2.5 મહિને બહાર નીકળ્યા આ બે દિન કેવડે ઉપડે કોકલા? 2 દિન 3 દિન કેવી જોવો લ્યો તમે કાલે આમાં પાણો માંડેલ નું તો હું આવ્યો તો કાલે આવે તાણે તારી કરી આમાં ઉભા તમે બધા હતા કે આ કારીગરી ખાં પડ્યા. ના કારીગર બહુ સારા કારીગર હું ભાઈ કહેતો તો અને એવડી ટીમ હોય તો જ્યાં કામ ઉપડે ને કામ ઉપડે. મેં કાંઈક કહ્યું માણસ હોય તો જ આમાં કામ હે મારો મગજ કામ નથી કરતો કેટલી જગ્યાએ આમાં ક્યાં રૂમ હોય ને ક્યાં હોય આપણે તારે બાળક સલાહ દે ને કે આ હોલ, આ મંદિર. આ મંદિર છે આ આથી સીડી જાય આ બાથરૂમ આ કોર ને આ બધું જો ને એ રસોડો જબરદસ્ત ફર કરવાના હોય તો વડીલોની ખબર ઘણી બધી અત્યારે વડીલ છે નાના વધે છે ના ના એ તોય પણ એ હારું તમે કહો હાલો તમે આ બે ઠેકાણે હરખી લીરાથી મકાન જોઈ લઈએ આપણે અને બધું વ્યવસ્થિત થઈ જાય. મોટા બાકી તમે કીજો કઈ પણ ફેરફાર હોય કીજો મેં દીકરા પછી કાવ કહેવાનું હે? હોય તો કહેવાનું આગળ કહેવાનું. કાં ઓલી બારી નથી. એવું તો ક્યાં દીધું નહીં કહેવાનું હું જીવે આમ ક્યાં લીધું 3 ઇંચનો હાંધો ન ભરાય કે ભરાય? હા, એ નકર 3 ઇંચ આવે એ હા. નથી આવતું. હા, એ. બરોબર હા આ ઓલી પેટીનું ભર્યું તેમાં આમાં આગળ કોણે ખબર નહોતા પડતા હું જીવો સમજતા હતા ભરી દીધું. 500 નું હે ને? 100 નું હોય. હા, 100. ભરત મામોન રાજા મામોન ખરેખર બે બાકી રેગા તા હાપડાવે દઈએ પેડા ખવડાય આપણે પેડા બધાય નહીં ખવડાય પણ આમાં બાકી ભરત મામો ને વૈદ્યા હતા તમે આવ્યા હતા કે આ વૈદ્યા તો નતો આવ્યા હા તો તેદું તે પેડા ખવડાવ્યા હતા હા તો તારે ખવડાવવો જોઈએ ને આજ ખવડાવ દે હગાઈને પેલા હજી ભરત મામાને ખવડાય આવીને આવી બગડાટી બોલે. જો હજે ચાલુ જ છે આ હગાઈ ના પેડા ને બગડાટે હજે હગાઈ તો આપણે કેટલો ટાઈમ હાલીએ એ ખબર નથી હે વાહ ભાઈ વાહ. અમારે બધાયને આવવાના એ તો હજે બાકી છે આ તો આજ તો ઈ મોહિન બધાય આવવાના જ છે. મોટા આપને દે મોટો આપીને તો આવ્યા આજ તો બીજનો માલ લેવા ગયા તા એટલે અમે આવ્યા. ના મકાન ના ભરત કાકો કે હગાઈને નથી વધતા અમારે વૈદ્યા તો ને પેડા ને બગડાટી બોલાવે બોલાવીએ તો થાય રાજો મોટો ને રાજો મામો મારે બે ત્રણ ફેરા થઈ ગયા હે હાલો હાલે હગાઈ ના મકાન ના ની લે અડધો તારે. ઈ તો ઈ ગયા ભરત ને દે હા હાલો આ બધાને બે દે છે આપણે ઝડપ કરે અમે થાકે કે વાર જોજો આ પેલા જ ગણ- લે લ્યો ભરત મામો બીજા કલર નો લઈ લ્યો એક બીજા કરો હા હા એક દે બધાને એક રાઉન્ડ કરી દે ભાઈ આ આવી જાય આપણે દે પાછો રાઉન્ડ કરી મકાન નો ઓલા હાર્દિક નો હગાઈ નો પેડો પેલો ખાધો હે ભાઈ હાલો આજો ભાઈ આ મકાન નો લે જીવા દેવો પડે ઈનો હાલે દે કે વિધા ઈ રેઠા ભાઈ હાલે અડધો બહુ વાંધો નહીં અડધો પણ પેલા ની બગડી બગડાટી બોલે હાવ અમે તો ખૂબ દે જીવાને એક થોડોક તલે અડધો કિલો લેવો પડે ત્યાંથી આપણે ખેપ થઈ હે ઈ તો ન્યાથી તો ઈ વિદ્યા જોઈ લીધા અમે ન્યાય પ્રયોગ કર્યો હા ના રે ના ઈ વિદ્યા જોયા તમે ના સાલો રાખ્યા તા અમે હા તો અમે ના સાલો ખૂબ રાખ્યા તા હાર્દિક ભાઈ એટલા જ ઘણાક ને મેં કહ્યું કે ભાઈ જાવું જ ને તો ના ન પુગાય આ આવે જાવ તારે જરાવ કરવો તો અમારા બાપ ને ઘેર ને હા ન્યા ખૂબ મેં ન્યાય બગડાટી બોલતી હતી ને ઈ મીઠાઈ
આવીને આવી મીઠાઈ આપે ભગવાન બસ બસ પેલા જીવિત અને તે તો અમે ફોન કર્યો ને તે તો હેતલની પેડા ખવાય ને તે તો કહેતા હતા કે ભરત કાકા ની ભીની જરાક એટલે ઈ કે ન હોય કે પછી થોડીક વાર માં તમારે ગઈ હા એટલે ન હોય. વજે લે તારે દાંત ને દે કરતો તો લે તું આ પોસો એ લે લ્યો છે જરાક લે લે હાલે હાલે ને ઉભું થાવજે મારે લે લ્યો વહી જતા થોડો થોડા ને કઈ લેજા પાણી આ હાર્દિકની વાટ જોવે 2 કલાક થી બેઠા જોવે વાટ જોવો ને થાકે ગયા તાર હેઠ હાર્દિક આવ્યો આ જવાનું ક્યારીઓમાં ઉતા હાર્દિક આ પેડાની નડેરાટી તે મોકલી આપો આ ઈ હાચી વાત છે એમાં ભૂલ અમારી હાર્દિક આ રાજુ હતો ને ક્યાં કહેતા હતા ભરત હતો ને કે હાર્દિકની મહિનાવીને નંબર જેવું નથી કે પણ અમે 2 કલાક જાય છે એની ખબર હે કે ઓલા કઈ જાય આજો તારી હગાઈના પેડા ખવડાવ્યા ઘણા બધા આમાં નૂતાયો છે રાજો મોટો રાજો મામો ના ભાઈ ભરત મામો ને જોધો મોટો આપને પેડા ખાધા ઘણી મકાન ના હા તન ગાદા ભાઈ ગયા પછી મકાન ના ભગાઈ ને બે દબાકા ભેળા હે બે બકડાની ભેળી બોલાવે બે બગડાટી ભેગી ને બકરાટી બોલે હા કે રાજા જ્યાં મકાન નું પ્લાન ચાલુ હે એની પર બકડાટી બોલાવતી હતી હા અને હગાઈ પેડાની બકડાટી બોલાવતી હતી રાજાને તો ઘઉં ને ઉતરી ખાધા હા તન પેડા માર્યા ભરતભાઈ કે હવે જોઈએ ને જતા બપોરા કરવાનો જવું પડે વાડી કાય ભાઈ જઈને રાજુ આ ઘુમર મારી જાય બપોરા ઘેર ન કરો અમારે કાંઈ ના કરવું બરોબર અને એ પણ પસવા જોઈએ ને ફસે તો જાય બીજું ના જડે એટલે પછી એને જમણે ના પસવે બીજું જડતું હોય તો ન ફસે ઘર નો હવાજ નું તો મારતા હોય એટલે પછી જ જાય ને બાપા જમણે ન જવાય આજ તમે સાઈ એટલે બીજું પણ આઈડિયા તો ભાઈ મોઈદાન મળે આ ભરત કાકાની ને રાજા કાકાની ને ઘાટા લોકો હાર્દિકની હગાઈને પેડા ખાવા ન સાનો પણ આજ મગ અમારે હેરાન હાસી વાત છે મગ ને લીધે તમારે કેવું મગ નું તો એવું મગમાં હેરાન જ થયા તો પેડા બોલાવો હાર્દિક તમે ને વાત આરે આ સાર નથી સામાય કરો ગર કે ચાર ફેરે સા બને એક એક જણ આવતો પણ સા મેલે રાખ્યા ચાર ફેરે જતા આજ મોટી આવી તો જો આજ પાછા પેડા ઉતર નકર મારા કોઈને આવે તો કદાચ આજમાં હોય તો હોય ખવાય જશે જો ભાઈ આપણી કંકોત્રી આવી અને ખાસ જણાવવાનું કે અને આપણે હોઢાણા મહેર સમાજ જ્યાં આવેલ છે ત્યાં જ આપણે આ રાખેલ છે રામધૂનનું આયોજન અને નામી અનામી કાયમ કલાકારી છે બપોરે 12 થી 3 વાગ્યા માતાઓ અને બહેનો માટે રામધૂન ઉપર રાસ ગરબાનું આયોજન પણ રાખેલ છે એમાં 28 તારીખ એટલે કે આવતીકાલે કીર્તિદાન ગઢવી રમેશ વડોદરા દેવેન વડોદરા એવા નામી અનામી ઘણા બધા કલાકારો ત્યાં આગળ આવવાના છે તો આ એક જાહેર આમંત્રણ પણ છે કે કોઈની પણ જવું હોય તો સોઢાણા ગામ રામધૂનનું ભવ્ય આયોજન છે 9 દિવસનું એમાં તમામ જઈ શકે અને ખાસ આવતીકાલે એટલે 28 તારીખે કીર્તિદાન ગઢવી પણ આવવાના છે એ ખાસ નોંધ લે બધાય અને સોઢાણા મુકામે બધાય રામધૂનમાં ઉગે જાઓ એવી જાહેર આમંત્રણ છે